ભર ઉનાળે ગરમીને બચવા માટે લોકો આઈસ્ક્રીમ ખાતા હોય છે, ત્યારે ગરમીના આઈસ્ક્રીમ ખાતા પહેલા છેતી બ્રાન્ડ નીકળ્યાના અપેક્ષા કરે છે. અમદાવાદમાં મણિનગર રહેતા એક મહિલાનો આક્ષેપ છે કે આઈસ્ક્રીમની કોન ખાતી વખતે તેમાંથી ગરોળીની પૂંછડી પણ નીકળી હતી. આ સમગ્ર ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારમાં બની હતી. જોકે આ એક ચેનલમાં ગુજરાતીમાં મહિલા દાવો પુષ્ટિ કરતા જે અજુગુત મોઢામાં આવ્યું હતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બહાર કાઢીને જોયું તો ગરોળીની પૂંછડી હોવાનું જણાવવા મહિલાને સતત ઉલટી શરૂ થતા જે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવતા જે ભોગ બનવાની સારવાર હાથ ધરવામાં આવી હતી. જેમાંથી કરવામાં આપણે જણાવતા દઈએ કે મહિલાનો કરેલા દાવાની જે આ પુષ્ટિ કરવામાં આવી છે. જે ગુજરાતી પરંતુ બનાવ જે મહાલક્ષ્મી કોર્નરમાંથી જે ખરીદો હતો, જેમાંથી આ પાકું બિલ આપ્યું નથી, પરંતુ તેમાંથી અપેક્ષિત પ્રથમ પૈસામાંથી જે આવું નીકળ્યું પણ છે. અન્ય બ્રાન્ડ સામે છે કે અપેક્ષા રાખી છે. ઉલ્લેખનીય છે કે અગાઉમાં પીવાની વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ અને પ્રકારની મોટી બ્રાન્ડની આઈસ્ક્રીમમાં જે ગરોળીની પૂંછડી નીકળી હતી જે હોવાનું સામે આવ્યું છે. કે અગાઉના અમદાવાદમાં જે જોધપુરની લાપીનોઝની આઉટલેટમાં પિઝાનો પણ બોક્સમાંથી મરેલો વંદો પણ નીકળ્યો હતો. જ્યાં મહિલાની ફરિયાદ કરતા પણ બ્રાન્ચ મેનેજરે પણ ઉડાવવાનો જવાબ આપ્યોનો અને આરોપ પણ લાગ્યો હતો. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.